મને બિચારી કે છે, બિચારી બિચારી. નથી તો પણ બધા કેમ મને બિચારી કે છે? Twinkle, twinkle, little star, how far I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. કોણ છે તું? તું મને ભૂલી ગઈ? કોણ છે તું? હા, હું એ જ છું જે તું સમજે છે. જાણું છું હું તને સારી રીતે જાણું છું. તું હતી એટલે જ આજે હું છું. બધી વાતો યાદ છે મને. જ્યારે પણ તને કોઈ બિચારી કહીને બોલાવતો હતો ને, ત્યારે બહુ રડતી હતી. ઘરમાં તોડફોડ કરી મૂકતી હતી. મમ્મી પપ્પાની સાથે ઝઘડતી હતી. એ જ યાદ અપાવડાવવા આવી છે ને તું મને આજે. પણ તારી એ વાત, તારી આદતોને હું કેવી રીતે ભૂલી શકું? હા, એ બિચારી શબ્દ સાંભળીને તને કેટલી બધી તકલીફ થતી હતી. કેટલી વેદના અને પીડામાંથી તું પસાર થતી હતી. જાણું છું, હું બધું જ જાણું છું. બસ હવે તું મારાથી દૂર ચાલી જા. તું મને દૂર નહીં કરી શકે, કેમ કે હું તારો પરછાયો છું. હું તારી સાથે જ રહીશ, કેમ કે તું પણ મારી જેમ બિચારી છે. શું? તે પણ મને બિચારી કીધી? તે મને બિચારી કીધી? બિચારી? ફોન આપ મને. હેલો, કોણ? ધ્રુવ? કોણ ધ્રુવ? સોરી, રોંગ નંબર. રીમા, કોનો ફોન હતો? કઈ નહીં, આઈ મીન કોઈનો નહીં, રોંગ નંબર હતો. શું કહ્યું તમે મને? બિચારી? તમે મને વારે ઘડીએ બિચારી બિચારી કેમ કરો છો? રીમા, મેં તને માત્ર બિચારી કહ્યું છે દીકરા. ઓલી પાછા બિચારી બોલ્યા. ના પાડી છે ને મેં તમને 1000 વાર કહ્યું છે ને મને બિચારી નહીં કહેવાનું. રીમા, પ્લીઝ. ડોન્ટ ટચ મી. તમે લોકો મને સમજો છો શું? હા? કેમ તમે બધા મને બિચારી બિચારી કરો છો? રીમા, શું કરે છે મને તું? બિચારી નહીં કહેવાનું, મને બધી ખબર છે. તમે બધા મને બિચારી બિચારી કહીને બરબાદ કરવા માંગો છો. રીમા, પ્લીઝ. નહીં કહેવાનું, કોઈ બિચારી મને નહીં કહેવાનું. શું થાય છે? મૂકી દીધો. એમ વાત નથી મમ્મી, પણ એ આ ઘરમાં આવી ને તમારા અને મારા કરતા મોટી છાપ ઊભી કરવા માંગે છે. અને એટલા માટે જ એ મારા કરતા વધારે કરિયાવર લઈને આવવાની વાત કરી ને મને નીચું જોવડાવવાના પેંતરા કરી રહી છે. કેમ કે એનાથી અલગ થઈ મેં તારી સાથે લગ્ન કર્યા અને બસ જેવા મારા લગ્ન તારી સાથે થયા કે મારી સાથે બદલો લેવા આવી ગયો. ગમે ત્યારે મને ફોન કરીને હેરાન પરેશાન કરવા લાગ્યો અને એના રોજે રોજના ત્રાસથી હું થાકી ગઈ. ત્યાં સુધી કે ધ્રુવ મને બ્લેકમેલ કરવા લાગ્યો. એકચ્યુઅલી તે દિવસે દીપકે અમને જોયા હતા. દીપકે તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તે ન માન્યો અને દિવસે દિવસે તેની માંગણી વધતી ગઈ.
અને એક દિવસ તો એણે મારી પાસે ખૂબ જ ગંદી માગણી કરી. હું ખૂબ ડરી ગઈ હતી. એટલે એના બ્લેકમેલિંગ આગળ ચૂકી ગઈ. સમયનું ભાન તો આમે તને ક્યાં રહ્યું જ છે. બાકી જે વસ્તુ અને જે વાત યોગ્ય સમય થવી જોઈએ તે તો તું કરતો જ નથી. રીમા, હું જાણું છું તું શું કહેવા માંગે છે. તું જાણે જ છે તો પછી છુપાવી શા માટે રહ્યો છે? કહી દે ને મને એ વાત. કે પછી એ વાત કરતા તને કોઈ રોકી રહ્યું છે? એટલે તું કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું મનોજ, કે મને ખબર છે કે તારો ભૂતકાળ કહેવા માટે તું તો તૈયાર જ છે, પણ બા અને દીપક તને રોકી રહ્યા છે. આ તારા બંને ભાઈઓ તને પ્રેમ તો કરે છે ને? હા, કરે છે ને, બહુ જ કરે છે. અને તું? રહેવા દે, મને ખબર છે તું એ બંનેને એટલો પ્રેમ નથી કરી શકતી જેટલો એ બંને તને કરે છે. કેમ કે એ તો તારા સાવકા ભાઈ છે નહીં? સારું કર્યું મમ્મીજી, આજે તમે મને સામે મળ્યા. જો બા મળ્યા હોત ને તો 100% એમણે મારા આ કોસ્ટ્યુમ પર કોમેન્ટ તો કરી જ હોત. હા, અને તારે લાંબુ લેક્ચર સાંભળવું પડ્યું પણ. ઓ નો, નોટ અગેન. પૂજા અને વિશાલ બંને ભાઈ બહેન છે. હવે વિશાલ એક જમાનામાં જ્યોતિને પ્રેમ કરતો હતો અને દીપક તો પૂજાનો પહેલો પ્રેમ છે જ. એટલે બેનના પહેલા પ્રેમને અને પોતાની જૂની પ્રેમિકાને ખાતર વિશાલે જ દીપકને છોડાવી મૂક્યો છે. તારો પેલો ફ્રેન્ડ છે ને ધ્રુવ, એ શું થયું? પતિ પત્ની એકબીજાથી કોઈ વાત છુપાવી ન જોઈએ એ વાત મને સમજાઈ ગઈ છે. પણ મનોજ, મેં તમને ધ્રુવ વિશે જે પણ કંઈ કહ્યું તમે દીપકને કહી દીધું. જુઓ ને, આમાં હું તો શું કહી શકું? આમ માણસ તો સારો જ છે પણ. અરે છોડ ને એ બધી વાત. કમ ઓન. હેલો, કોણ? ધ્રુવ? હા, અમે લોનાવાલા ખંડાલા જઈએ છીએ. આવતા કદાચ 10-15 દિવસ પણ થઈ જાય. મળ્યા પછી વાત કરીશું, ઓકે?